ત્યાર પછી જોઈએ સામાજિક ગતિશીલતા। સામાજિક ગતિશીલતા એ રચના સ્તરમાં વ્યક્તિ અને સમૂહનું સ્થાન પરિવર્તન સૂચવતી સમૂહમાં તેમનું સ્થાન છે તેમાં પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે। દરેક સમાજમાં વસ્તી, આર્થિક રાજકીય પરિસ્થિતિમાં તેમજ સામાજિક વિસ્તારમાં ઓછે વસ્તે અંશે ફેરફાર થતો રહે છે। સમાજ રચનાને આખા સમાજને રચનાને જીવંત રહેવા માટે આ બધા પરિવર્તનો સાથે અનુકૂલન, આ બધા પરિવર્તનો સાથે મેળ બેસવો તે જરૂરી બને છે। તેમાંથી ઉદ્ભવે છે સામાજિક ગતિશીલતાની પ્રક્રિયા। સમાજશાસ્ત્રીઓ સામાજિક રચનાના ખુલ્લાપણાનો અંદાજ કાઢવા માટે સામાજિક ગતિશીલતાનો અભ્યાસ કરે છે। સામાજિક ગતિશીલતા સમાજમાં રહેલી તકોના અસ્તિત્વ, સમાજમાં જે તક રહેલી છે તેમનું અસ્તિત્વ અને તેનો અભાવ છે તેનું નિર્દેશ, તેની જાણકારી આપે છે। તે એક સામાજિક દરજ્જામાંથી બીજા સામાજિક દરજ્જા તરફ પ્રયાણ કરે છે। એક સમાજના દરજ્જામાંથી બીજા સમાજના દરજ્જા તરફ પ્રયાણ કરે છે। સામાજિક ગતિશીલતાની વ્યાખ્યા જોઈએ તો સોરોકિનના મતે વ્યક્તિ સામાજિક વસ્તુ એટલે કે સોશિયલ સબ્જેક્ટ કે મૂલ્યનું એક સામાજિક સ્થાનમાંથી બીજા સામાજિક સ્થાનમાં સ્થળાંતર એટલે સામાજિક ગતિશીલતા। કોઈ પણ વ્યક્તિ છે તેનું સામાજિક વસ્તુ હોય કે તેનું મૂલ્ય હોય એ એક સામાજિક સંસ્થામાંથી બીજી સામાજિક સંસ્થામાં તેનું જ્યારે સ્થળાંતર થાય ત્યારે તેને સામાજિક ગતિશીલતા કહે છે। કિમ્બોલ યંગના મતે સામાજિક ગતિશીલતા એટલે વર્ગ અથવા મોભો કે પ્રતિષ્ઠાના ક્રમમાં ઉપર અથવા તો નીચેની તરફ થતી ગતિ। ટૂંકમાં સામાજિક ગતિશીલતા ચડિયાતા કે ઉતરતા ફેરફારવાળી સ્થિતિ છે જે સ્તર રચનામાં વ્યવસ્થાના એક સ્તરમાંથી બીજા સ્તરમાં લઈ જાય છે। સામાજિક ગતિશીલતાના લક્ષણો। પહેલું છે સાર્વત્રિક। સામાજિક ગતિશીલતાના પ્રત્યેક સ્તરવાળા સમાજમાં કોઈ પણ સ્તરવાળા જે સમાજ છે તેમાં જોવા મળે છે। પછી તે વર્ગ આધારિત જ્ઞાતિ હોય, વર્ગ આધારિત કે જ્ઞાતિ આધારિત વ્યવસ્થાવાળો સમાજ હોય। ભારત સમાજની ગતિશીલતામાં જ્ઞાતિ આધારિત સમાજ હોવા છતાં તેમાં ગતિશીલતા જોવા મળે છે। કોઈ પણ વર્ગ હોય, પછી તે વર્ગ આધારિત હોય કે જ્ઞાતિ આધારિત સમાજ હોય, ભારત છે તે સામાજિક ગતિશીલતામાં જ્ઞાતિ આધારિત સમાજ હોવા છતાં તેમાં ગતિશીલતા પરિવર્તન જોવા મળે છે। દાખલા તરીકે વિશ્વના તમામ સમાજમાં સ્ત્રીઓના સ્થાનમાં આવતો ફેરફાર। વિશ્વના તમામ સમાજમાં જે સ્ત્રીઓના સ્થાનમાં પહેલાં કરતાં અત્યારના સમયમાં જે ફેરફાર આવેલો છે તેને સામાજિક ગતિશીલતા કહે છે। પહેલાં સ્ત્રીઓનું સ્થાન પુરુષોની સરખામણીએ નિમ્ન ગણાતું હતું, જ્યારે હવે તેને સમાન ગણવામાં આવે છે। ટૂંકમાં સામાજિક ગતિશીલતાની પ્રક્રિયા બધે જ છે સાર્વત્રિક જોવા મળે છે। બીજું છે માત્રામાં તફાવત। બધા સંજોગોમાં સામાજિક ગતિશીલતાની માત્રા એટલે કે તેનું પ્રમાણ એક સરખું નથી હોતું। જે સમાજમાં જે પરિવર્તન આવે છે તે દરેક સમાજમાં સરખું પરિવર્તન આવે તેવું નથી હોતું। એક જ સમાજમાં પણ બધા સમયે પ્રમાણમાં સરખું રહેતું નથી। દાખલા તરીકે મધ્યયુગમાં સામાજિક ગતિશીલતા ધીમી હતી, પરંતુ આધુનિક સમયમાં વધુ જોવા મળે છે। સમાજમાં જે પરિવર્તન આવતું હતું તે મધ્યયુગમાં ધીમું હતું, હાલના સમયમાં તે વધારે ઝડપથી પરિવર્તન જોવા મળે છે। જ્ઞાતિ વ્યવસ્થા કરતાં વર્ગ વ્યવસ્થાના સમાજમાં ગતિશીલતા વધુ જોવા મળે છે। જ્ઞાતિ આધારિત જે વ્યવસ્થા છે તેના કરતાં ઉચ્ચ, નિમ્ન, મધ્યમ આવા વર્ગ વ્યવસ્થાવાળા સમાજમાં ગતિશીલતા તેમાં પરિવર્તન ખૂબ જ વધારે ઝડપથી જોવા મળે છે। આમ સમાજ અને સમય મુજબ માત્રામાં તફાવત જોવા મળે છે। આવી રીતે જુદા જુદા સમયે જુદા જુદા સમાજમાં આવતું પરિવર્તન તેમની માત્રા વધતે ઓછે અંશે જોવા મળે છે। ત્રીજું લક્ષણ છે દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા છે। સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના દરજ્જા કે સ્થાનમાં પરિવર્તન આવે છે। તેમના દરજ્જો, તેમનો હોદ્દો છે તેમાં પરિવર્તન આવે છે અથવા તો બદલાવ આવે છે। કાં તો દરજ્જો ઊંચો જાય છે, કાં તો નીચો આવે છે। ટૂંકમાં સામાજિક ગતિશીલતા સમાજમાં આવતું પરિવર્તન વ્યક્તિ કે આખા જૂથને ઉપરથી નીચે અથવા તો નીચેથી ઉપર એવું સ્થાન સર્ક્યુલેશન સૂચવતી પ્રક્રિયા છે। કોઈ પણ સમાજ હોય તે તેમનાથી ઉચ્ચ ગણાતા સમાજની સરખામણીએ તે પોતે નિમ્ન ગણાતો હોય, પોતે પરિવર્તન આવતા તે સમાજ છે તે હવે ઉચ્ચ ગણાવા લાગ્યો છે। તો આ ગતિશીલતા છે તે નિમ્નમાંથી ઉચ્ચમાં અથવા તો ઉચ્ચમાંથી નિમ્નમાં સૂચવતી પ્રક્રિયા છે। સામાજિક ગતિશીલતાના પ્રકારો છે, જેમાં પહેલું છે આડી ગતિશીલતા।
બ્રૂમ અને સેલ્ઝનિકના મતે એક સ્થાન ઉપરથી સમાન સ્તરના બીજા સ્થાન પર તેનું સ્થળાંતર એટલે આડી ગતિશીલતા. વ્યક્તિ કે સમૂહનું સ્થાન બદલાય પરંતુ તેને સ્તર કે દરજ્જામાં તેના પોતાનું જે સ્થાન છે અથવા તો તેનો હોદ્દો છે તેમાં કોઈ બદલાવ ન આવે તો તેને તેવી ગતિશીલતાને આડી ગતિશીલતા કહે છે. દાખલા તરીકે શિક્ષક એક શાળા છોડી બીજી શાળામાં જાય તો આના કારણે તેનો હોદ્દો પણ બદલતો નથી, તેનો પગારમાં પણ બદલાવ આવતો નથી અને તેના કાર્યમાં પણ બદલાવ આવતો નથી, માત્ર તેનું સ્થળાંતર થાય છે, તો જેને આડી ગતિશીલતા કહે છે. આડી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથનું સ્થાન બદલાય છે. હવે શાળા છે તેનું નામ બદલાશે એટલે સ્થાન બદલાશે, પરંતુ તેમની પ્રતિષ્ઠા, તેમની આવક, તેના સત્તામાં નોંધપાત્ર નોંધ કરી શકાય તેવું પરિવર્તન આવતું નથી. દાખલા તરીકે IAS અધિકારીને આરોગ્ય ખાતામાંથી શિક્ષણ ખાતામાં મૂકે. ભારતમાં જોવા મળતી જ્ઞાતિમાં ગતિશીલતા આડી ગતિશીલતાનું ઉદાહરણ છે. IAS અધિકારીને આરોગ્ય ખાતામાંથી છે શિક્ષણ ખાતામાં મૂકવામાં આવે તો તેને કારણે તેમાં અમુક પ્રકારના કાર્યો છે તેમાં ફેરફાર થાય છે, પરંતુ તેનો હોદ્દો, તેનું સ્થાન, તેની પ્રતિષ્ઠામાં ફેરફાર થતો નથી, જેને આડી ગતિશીલતા કહે છે. બીજું છે ઊભી ગતિશીલતા. ઊભી ગતિશીલતા આડી ગતિશીલતાથી જુદો ખ્યાલ છે. જ્યારે વ્યક્તિ કે જૂથના સ્થાન ફેરને સાથે તેનું સ્તર પણ બદલાય તો તેવી ગતિશીલતાને ઊભી ગતિશીલતા કહે છે. દાખલા તરીકે કારકુનમાંથી પ્રાધ્યાપક એટલે શિક્ષક બને તો કારકુન છે ત્યારે તેનું જે સ્થાન, પગાર, તેના કાર્યો હોય તેના કરતાં શિક્ષક બને ત્યારે તેનો પગાર વધી જાય છે, તેનું સ્થાન, પ્રતિષ્ઠામાં વધારો થાય છે, તેના કાર્યમાં પણ વધારો થાય છે. તો આને શું કહે છે? ઊભી ગતિશીલતા. ઊભી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના સ્થાન બદલવાની સાથે તેની પ્રતિષ્ઠા, તેનું માન, આવક અને તેની સત્તામાં બદલાવ આવે છે, જેને ઊભી ગતિશીલતા કહે છે. ઊભી ગતિશીલતાની દિશા મુજબ તેના બે પ્રકાર પાડવામાં આવે છે: ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને નિમ્નગામી ઊભી ગતિશીલતા. પહેલું જોઈએ ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા. વ્યક્તિ કે જૂથના સ્થાન પરિવર્તનની સાથે સાથે તેમના સ્થાનમાં આવતા ફેરફારની સાથે સાથે તેમના સ્તર પણ બદલાય અને મૂળ સ્તર કરતાં ઉપરના સ્તરમાં સ્થાન ફેર થાય તો તે ગતિશીલતાને ઉર્ધ્વગામી ગતિશીલતા કહેવાય છે. ઉર્ધ્વગામી ગતિશીલતાના બે સ્વરૂપો છે: વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા અને જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા. પહેલું જોઈએ નિમ્ન સ્તરની કોઈ વ્યક્તિને પોતાના સ્તરથી જુદી પડી ઉચ્ચ સ્તરમાં પ્રવેશે તો તેને વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા કહે. દાખલા તરીકે પટ્ટાવાળામાંથી વ્યક્તિને ક્લાર્ક બનાવવામાં આવે તો તેને વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા કહે છે. પટ્ટાવાળાના કાર્ય, તેનો પગાર, તેના કરતાં ક્લાર્ક બનાવવામાં આવે ત્યારે તેના પગારમાં, પ્રતિષ્ઠામાં વધારો થશે તો તેને વિકાસ થયો છે, જેથી તે વ્યક્તિનો વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા કહે છે. બીજું છે જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા. નિમ્ન સ્તરની, નાના સ્તરની વ્યક્તિઓનું કોઈ જૂથ ઉચ્ચ સ્તરમાં જ્યારે પ્રવેશ કરે તો તેને જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા કહે છે. આ પ્રકારની ગતિશીલતામાં નિમ્ન સ્તરનું કોઈ સમગ્ર આખું જૂથ નોંધપાત્ર ઊંચો દરજ્જો પ્રાપ્ત કરે તો તેને ઉર્ધ્વગામી ગતિશીલતા કહે છે. જેમ કે વર્તમાન સમયમાં નાયક નાયિકાઓનો દરજ્જો, તો આ નાયક નાયિકા છે તેનો દરજ્જો હાલ ઉચ્ચ ગણવામાં આવે છે, જે પહેલાંના સમયમાં આ આખા જૂથનો દરજ્જાને એટલું બધી પ્રતિષ્ઠા મળતી ન હતી. બીજું છે નિમ્નગામી ઊભી ગતિશીલતા. તેના પણ બે પ્રકાર પડે છે. આ ગતિશીલતામાં ઉર્ધ્વગામી ગતિશીલતાથી વિરુદ્ધ છે. આમાં સ્થાન બદલવાની સાથે સાથે બદલાતું સ્તર પોતાના મૂળ સ્તર કરતાં નીચું જાય છે, એટલે અધોગતિ થાય છે. આવી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથ મૂળ સ્તરમાંથી નીચેના સ્તરમાં પોતે સ્થળાંતર કરે છે, જેને નિમ્નગામી ગતિશીલતાના બે સ્વરૂપો છે: વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા અને જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા. તેમાં પહેલું જોઈએ કોઈ વ્યક્તિ ઊંચો સામાજિક દરજ્જામાંથી નાના સામાજિક દરજ્જામાં પ્રવેશે તો તેવી વ્યક્તિને વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહે છે. આ ગતિશીલતામાં આખા જૂથનો નહીં પરંતુ વ્યક્તિનો દરજ્જો છે તે નિમ્ન બને છે, નીચો બને છે. દાખલા તરીકે કોઈ કરોડપતિ રોડ પર આવી જાય તો તેને વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહે છે, કારણ કે તેને કારણે તેના નાણાંમાં પણ ઘટાડો થાય છે, તેની પ્રતિષ્ઠામાં પણ ઘટાડો થાય છે.
તેવી રીતે કોઈ ઉદ્યોગપતિ છે તે ગરીબ બની જાય, માત્ર તેનો દરજ્જો છે તે નિમ્ન બને છે. બધા જ ઉદ્યોગપતિઓ છે તેનો નહીં, એટલા માટે. બીજું છે જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા. જ્યારે કોઈ જૂથ ઉચ્ચ સામાજિક દરજ્જાના સ્તરમાંથી નાના સમાજના સ્તરમાં પ્રવેશે તો જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહે છે. આમાં સમગ્ર જૂથનો દરજ્જો નિમ્ન થાય છે. દાખલા તરીકે પહેલાં બ્રાહ્મણોનું જે સ્થાન કે પ્રભાવ હતો તે આજે ઘટી રહ્યો છે, તો આને આખા જૂથનું સ્થાન, પ્રભાવ, તેની પ્રતિષ્ઠા, માન મર્યાદામાં હવે અત્યારના સમયમાં ઘટાડો આવ્યો છે, તો તેને જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહે છે. કોઈ પણ સમાજ સામાજિક ગતિશીલતાથી મુક્ત નથી. કોઈ પણ સમાજ હોય તેમાં સામાજિક ગતિશીલતા જોવા મળે છે, તેનાથી મુક્ત હોતો નથી. તેમાં ઊભી કે આડી ગતિશીલતાની પ્રક્રિયા ચાલ્યા કરે છે, જે દરેક સમાજમાં જોવા મળે છે. ત્યાર પછી જોઈએ સામાજિક પરિવર્તન. માનવી હંમેશા પરિવર્તનની ઝંખના રાખે છે. કેવળ માનવ સમાજ જ નહીં, કુદરત પણ સ્થિર નથી. માણસનો સમાજ જ નહીં, પરંતુ કુદરત છે તે પણ સ્થિર નથી. તેમાં પણ કુદરતી આપત્તિઓ, કુદરતી વાતાવરણ, હવામાન વગેરેમાં પરિવર્તન જોવા મળે છે. પરિવર્તનની પ્રક્રિયા અવિરતપણે સતતપણે ચાલે છે. સાતત્ય, સતત અને પરિવર્તન પ્રત્યેક સમાજનું, દરેક સમાજનું લક્ષણ છે. પ્રત્યેક સમાજ પરિવર્તનની સતત પ્રક્રિયામાંથી પસાર થતો રહે છે. દરેક સમાજ પરિવર્તનની સતત ચાલતી પ્રક્રિયામાંથી પસાર થાય છે. કોઈ સમાજ સંપૂર્ણપણે સ્થિર રહેતો નથી. કોઈ પણ સમાજ સંપૂર્ણપણે સ્થિર રહી શકતો નથી. વ્યક્તિ વચ્ચેનો સંબંધ, તેમાંથી રચાતી જૂથ રચના, ધ્યેય, તેના દરજ્જો, ભૂમિકા, ધોરણો, મૂલ્યો જેવા સમાજના રચનાતંત્રીય ભાગોમાં થતા ફેરફારને સામાજિક પરિવર્તન કહેવાય છે. બદલાતા જતા સંજોગોમાં આખા તંત્રની પ્રથાને ટકી રહેવા માટે સમય અનુસાર અનુકૂલન સાધવું જરૂરી છે. તેમાંથી પરિવર્તનનો ઉદ્ભવ થાય છે. દાખલા તરીકે વર્તમાન રાજ્ય વ્યવસ્થા. પહેલાંના સમયમાં છે એ આપણે ખ્યાલ છે કે રાજાશાહી હતી, તો ત્યારની રાજ્ય વ્યવસ્થા હતી તેના કરતાં હાલના સમયની રાજ્ય વ્યવસ્થામાં ઘણું બધું પરિવર્તન જોવા મળે છે. સામાજિક પરિવર્તન એક મજબૂત હકીકત છે. સામાજિક પરિવર્તન સમાજ કે સમૂહ જીવનની તરેહમાં બદલાવ સૂચવે છે. સામાજિક પરિવર્તન કોઈ એક સમાજ અથવા તો સમૂહમાં જીવન જીવવાની રીતમાં બદલાવ સૂચવે છે. સામાજિક પરિવર્તન પ્રત્યેક સમાજની, દરેક સમાજની લાક્ષણિકતામાં છે, છતાં પરિવર્તનની માત્રા અને સ્વરૂપમાં ભિન્નતા જોવા મળે છે. દરેક સમાજમાં પરિવર્તન થાય છે, પરંતુ જુદા જુદા સમાજમાં આવતું પરિવર્તન જુદું તેની માત્રા ઓછા વત્તા અંશે જોવા મળે છે. મુરેના મતે આધુનિક સમયમાં હાલના સમયમાં આવેલું પરિવર્તન સૌથી ઝડપે છે. સામાજિક પરિવર્તન નવા અર્થો અને મૂલ્યો ઊભા કરે છે. સમાજમાં આવતું પરિવર્તન નવા હોદ્દો, નવા મૂલ્યો, નવી પ્રતિષ્ઠાનો ઉદ્ભવ કરે છે. ટૂંકમાં સામાજિક પરિવર્તન માનવીના અનુભવ અને અહેસાસની ઘટના છે. સમાજમાં આવતું પરિવર્તન માણસના અનુભવ અને તેને થતા અહેસાસની એક ઘટના છે. સામાજિક પરિવર્તનની વ્યાખ્યા જોઈએ. ડેવિસના મતે સામાજિક સંગઠન એટલે કે સામાજિક રચનાતંત્ર અને તેના કાર્યમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. સામાજિક સંગઠન હોય, સમાજની રચનાતંત્ર છે અને તેના કાર્યમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. દાખલા તરીકે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબની રીત હાલમાં પ્રચલિત બની છે, તો તે આખા રચનાતંત્રમાં, એટલે કે પહેલાંના સમયમાં સંયુક્ત કુટુંબમાં વસવાટ કરવાનું પસંદ કરતા હતા વ્યક્તિઓ, અને તે રીતે તેનું કાર્ય વિભાજન થયેલું હતું. જ્યારે હાલમાં વિભક્ત કુટુંબ એટલે કે નાનું કુટુંબ, સુખી કુટુંબની રીત પ્રચલિત છે, તો તેને કારણે તેના કાર્યોમાં પણ પરિવર્તન જોવા મળે છે, તેની રચનાતંત્રમાં પણ પરિવર્તન જોવા મળે છે, તેના વ્યક્તિઓના મહત્ત્વને પરિવર્તન જોવા મળે છે, તો તેને સામાજિક પરિવર્તન કહે છે. મેકાઈવર અને પેજના મતે સામાજિક સંબંધોના ગોઠવણનું આવતું પરિવર્તન, સમાજના જુદા જુદા સંબંધોના જે એકબીજા પર આધાર રાખે છે તેમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. દાખલા તરીકે પતિ પત્ની વચ્ચેના સંબંધમાં બદલાવ. જોન્સન્સના મતે સામાજિક રચનાતંત્રના તેમજ મૂલ્યો, તેની માન્યતા, વલણોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. દાખલા તરીકે ભારતમાં બિનસાંપ્રદાયિક મૂલ્યોનો ફેલાવો, જેને સામાજિક પરિવર્તન કહે છે. ત્યાર પછી આપણે સામાજિક પરિવર્તનના લક્ષણો જોઈએ.
પહેલો લક્ષણ છે સામાજિક પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે, સમાજમાં રહેતી પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તન એક નિરંતર સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે. તે પ્રત્યેક સમાજનું, દરેક સમાજનું સહજ લક્ષણ છે. સામાજિક આંતરક્રિયા, તેમાંથી ઉદ્ભવતા સંબંધો, તેના પરિણામે રચાતી સામાજિક વ્યવસ્થાનો સતત પરિવર્તનની પ્રક્રિયાનો અનુભવે છે. સામાજિક આંતરક્રિયા, તેમાંથી ઉદ્ભવતા જુદા જુદા સંબંધો, તેના પરિણામે રચાતી આખા સમાજની વ્યવસ્થા એ સતત પરિવર્તનની પ્રક્રિયાનો અનુભવ કરે છે. આમ સામાજિક પરિવર્તન એક પ્રક્રિયા છે. બીજું છે સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે. પરિવર્તન પ્રત્યેક દરેક સમાજનું સ્વાભાવિક લક્ષણ છે. સામાજિક પરિવર્તન કોઈ એક ચોક્કસ સમાજ પૂરતું મર્યાદિત નથી. સમાજમાં આવતું પરિવર્તન દરેક સમાજમાં પરિવર્તન જોવા મળે છે, પ્રત્યેક સમાજમાં જોવા મળે છે. પછી તે આદિવાસી સમાજ હોય કે વિકસિત સમાજ હોય, દરેક સમાજમાં પરિવર્તન આવતું હોય છે. આમ સામાજિક પરિવર્તન એ સાર્વત્રિક, બધે જગ્યાએ થતી પ્રક્રિયા છે. દાખલા તરીકે પ્રાચીન યુગમાં તેમજ આધુનિક યુગમાં આવેલું પરિવર્તન. પહેલાંના સમયમાં સમાજમાં, તેની રહેણીકરણીમાં, તેના વિચાર, બોલી વગેરેમાં અને હાલના સમયમાં જે પરિવર્તન જોવા મળે છે. ત્રીજું છે સામાજિક પરિવર્તન રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. સામાજિક પરિવર્તનની પ્રક્રિયા તેની જે રચના છે તેમાં ફેરફાર કરે છે. એટલે કે તેમના ધ્યેય બદલાય, ધોરણો, દરજ્જા અને ભૂમિકામાં, મૂલ્યો જેવા દરેક ભાગોમાં પરિવર્તન આવે છે. દાખલા તરીકે રાજાશાહી વ્યવસ્થામાંથી ભારતની લોકશાહી વ્યવસ્થા, તો તેને કારણે કાયદાઓ પણ બદલાણા, દરેક વ્યક્તિના હોદ્દામાં પણ ફેરફાર આવેલો અને દરેક વ્યક્તિના જે દરજ્જો, તેના કાર્યો છે તેમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. ચોથું છે સામાજિક પરિવર્તન કાર્યોમાં પરિવર્તન સૂચવે છે. સામાજિક પરિવર્તન આખા રચનાતંત્રની જેમ તેના કાર્યોમાં પણ પરિવર્તન સૂચવે છે. એટલે કે સમાજની વ્યવસ્થાના કાર્યો છે તેમાં બદલાવ આવે છે. દાખલા તરીકે પહેલાં કુટુંબ સભ્યોનું મનોરંજન કરતું હતું, તે હવે ટીવી ફિલ્મોએ લીધું છે. પહેલાંના સમયમાં કોઈ કુટુંબો દ્વારા દરેક વ્યક્તિઓનું મનોરંજન થતું હતું, જેમ કે નાટકો છે, લોકકથાઓ છે, આના દ્વારા મનોરંજન થતું હતું. કોઈ પણ શતરંજની ગેમ છે તેના દ્વારા. જ્યારે હાલમાં જોઈએ તો ટીવી ફિલ્મોએ મનોરંજનનું સ્થાન લીધું છે. તો આ તેમના કાર્યો છે તેમાં ફેરફાર દર્શાવે છે. રાજ્ય માત્ર નાગરિકની સલામતી જ નહીં, કલ્યાણ માટે કાર્ય કરતું થયું છે. રાજ્ય છે તે હવે એવા કાયદાઓ ઘડે છે કે તેનાથી માત્ર નાગરિકો સલામત રહે, સાથે સાથે તેમનું કલ્યાણ પણ થાય તે માટેના કાયદાઓ ઘડતા થયા છે. સામાજિક પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે. આપણે જાણીએ છીએ તેમ પરિવર્તન સમાજનું લક્ષણ છે. તેથી જ તે સ્વયંજનિત, પોતાની મેળે જ પરિવર્તન થાય તેવી પ્રક્રિયા છે. તંત્ર પ્રથા ટકાવવા માટે અનુકૂલન, સમયની સાથે મેળ બેસાડવો તેવી સ્વાભાવિક પરિવર્તન નીપજે તેને સ્વયંજનિત કહે છે. પરંતુ આધુનિક હાલના સમયમાં ઈચ્છિત, આપણે કયા પ્રકારનો સમાજની ઈચ્છા ધરાવીએ છીએ તે માટેની રચના માટે સમાજમાં ઈચ્છિત દિશાનું પરિવર્તન લાવવા માટે સામૂહિક વિકાસ યોજનાનો કાર્યક્રમ દ્વારા બુદ્ધિપૂર્વક, મુખ્ય હેતુપૂર્વક પરિવર્તન લાવવા પ્રયાસો થયા છે, જેને આપણે આયોજિત પરિવર્તન કહી શકીએ. આમ પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા તરીકે જોવા મળે છે. દાખલા તરીકે વસ્તી નિયંત્રણ માટેની વસ્તી નીતિ છે, તેમજ લગ્ન વય છે 18 વર્ષ છોકરી માટે અને છોકરાઓ માટે 21 વર્ષ ફરજિયાત કરી, તો આ એક વસ્તીને નિયંત્રણ કરવા માટેની વસ્તી નીતિ છે તે બુદ્ધિપૂર્વક, મુખ્ય હેતુ એનો એ છે કે વધતી જતી વસ્તીને નિયંત્રણમાં રાખવી. તો આવા હેતુપૂર્વક પરિવર્તન, આયોજનપૂર્વકનું પરિવર્તન લાવવામાં આવે છે, તો તેને આયોજિત પરિવર્તન કહે છે. ત્યાર પછી સામાજિક પરિવર્તનનું સ્વરૂપ. સામાજિક પરિવર્તનને સમજવા માટે પરિવર્તનનું સ્વરૂપ, તેની લાક્ષણિકતા, પરસ્પર સંબંધો અને તે સ્વરૂપોની અભિવ્યક્તિમાંથી નિપજતા તેમાંથી મળતા પરિણામો વિશે યોગ્ય સમજ મેળવી પડે તો જ પરિવર્તનની દિશાને સમજી શકાય છે. પહેલું છે ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન. જે પરિવર્તન સતત એક જ દિશામાં લગભગ સીધું પરંતુ ઊંચેથી નીચે જતી લીટીમાં આવતું હોય તો તેને ઉત્ક્રાંતિ સ્વરૂપનું કે રેખીય પરિવર્તન કહેવાય છે. રેખીય એટલે કહેવામાં આવે છે કે તે સીધી રેખામાં જતું હોય છે. આવા પરિવર્તનમાં યંત્રાત્મક અને વૈજ્ઞાનિક યંત્રનો અને વિજ્ઞાનનો વિકાસ વધારે થાય છે વગેરે દ્વારા થતા પરિવર્તનોનો સમાવેશ થાય છે.
કે જુદા જુદા નવા નવા યંત્રો અને વિજ્ઞાનનો વિકાસ થાય તેને કારણે આવતા પરિવર્તનોને ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન કહે છે. આવા પરિવર્તનોમાં એક ધાર્યો વિકાસ સીધી લીટીમાં ઉપર જતો હોય તે રીતે થાય છે. દાખલા તરીકે આદિમ સમાજમાંથી કૃષક સમાજ, ઔદ્યોગિક સમાજ, પછી ઔદ્યોગિક સમાજ તેમજ વર્તમાન સમયની માહિતી સમાજ રીતે દર્શાવી શકાય છે. એટલે કે પહેલાં આદિમાનવ હતા ત્યારના કાર્યો, ત્યાર પછીથી લઈને તેનો કૃષક એટલે કે કૃષિ તરીકેનો સમાજનો વિકાસ થયો હતો. ત્યાર પછી ધીમે ધીમે ઉદ્યોગોના વિકાસ થતા ઔદ્યોગિક સમાજ અને હાલ આપણે જોઈ શકીએ છીએ કે વર્તમાન સમાજ, તેમાં રેખીય પરિવર્તન જોવા મળે છે. એક જ દિશામાં આવતું પરિવર્તન જોવા મળે છે. ત્યાર પછી આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન. એક દિશામાં કદી ઉપર જતું તો કદી નીચે જતું, પરંતુ એકંદરે વિકાસ કરતું પરિવર્તન એટલે આરોહ અવરોહનું સ્વરૂપનું પરિવર્તન. દાખલા તરીકે ભારતમાં રાજા રજવાડા હતા ત્યારે કેટલીક જ્ઞાતિઓ નાણાકીય રીતે ઉચ્ચ દરજ્જો ધરાવતી હતી. કાળક્રમે સમય જતાં શિક્ષણ, કુશળતા વગેરેની માંગ છે તેમાં વધારો થયો અને તેમનું સ્થાન છે તે ધીમે ધીમે નિમ્ન થતું ગયું. પરંતુ પછી તે જ્ઞાતિમાં ફરી પાછું શિક્ષણ, તેમાં કુશળતા, ઉદ્યોગની સાહસિકતા વગેરે વધતા તે જ્ઞાતિનો દરજ્જો ફરી પાછો ઊંચો આવી ગયો. તો આવી રીતે સમાજમાં આરોહ અવરોહ એટલે તેનો દરજ્જો ઊંચો નીચો થતો રહે છે. તેજી મંદી પણ તેનું ઉદાહરણ લઈ શકાય છે. ત્યાર પછી છે ચક્રીય સ્વરૂપનું પરિવર્તન. પાણીના તરંગ જેવું ઊંચે નીચે હિલોડા લેતું કે ચક્રની જેમ જ્યાંથી શરૂ થાય તે જ સ્થિતિ પાછી આવે તે સ્વરૂપના પરિવર્તનને ચક્રીય સ્વરૂપનું પરિવર્તન કહે છે. કુદરત અને સમાજમાં ઘણી ઘટનાઓ આ પ્રકારે ઉપર નીચે આવતી રહે છે, પરંતુ તેની આગળ જવાની દિશા એક જ સપાટી પર રહે તો ઉર્ધ્વગામી નથી. દાખલા તરીકે ઋતુચક્ર. ઋતુચક્ર છે તેને તમે જોઈ શકો છો કે શિયાળા પછી ઉનાળો, ઉનાળા પછી ચોમાસું અને ચોમાસા પછી ફરી પાછો શિયાળો આવે છે. તો આ રીતે ઋતુચક્ર છે એ એવી રીતે ચક્રીય સ્વરૂપનું પરિવર્તન પણ આવતું રહે છે. તેવી જ રીતે ફેશન અને તેના મૂલ્યો એટલે કે અમુક પ્રકારના કિંમત આવતા પરિવર્તનનો સમાવેશ થાય છે. તો ઘણા વિચારકો માનવ સંસ્કૃતિના ઉદ્ગમ વિકાસ પતનને પણ આ સ્વરૂપમાં લે છે કે પહેલાં છે તે માણસનો ઉદ્ગમ થયો હતો, ત્યાર પછી ધીમે ધીમે તેનો વિકાસ, ત્યાર પછી તેનો પતન થશે, ફરી પાછો માણસનો ઉદ્ભવ થશે. તો આને ચક્રીય સ્વરૂપનું પરિવર્તન કહેવામાં આવે છે. ટૂંકમાં આ સ્વરૂપનું પરિવર્તન ઘડિયાળના કાંટાની જેમ ચાલતું રહે છે કે એકથી લઈને 12 ને 12થી ફરી પાછા 1. સમાજશાસ્ત્રના અન્ય મુદ્દાઓની જુદા જુદા મુદ્દાઓની સાથે સામાજિક પ્રક્રિયા, સમાજની પ્રક્રિયા અને સમાજમાં આવતું પરિવર્તન ખૂબ જ મહત્ત્વના છે. આપણે સામાજિક પ્રક્રિયાનો ખ્યાલ સ્પષ્ટ કરી સામાજિક ક્રિયાની સમજ મેળવી જે તમને માનવ વર્તન, માણસના વર્તનને સમજવામાં ઉપયોગી બનશે. ઉપરાંત તમારી આસપાસ દૈનિક રોજના જીવનમાં અનુભવાતા સહકાર, સ્પર્ધાઓ, સંઘર્ષની સમજૂતી મેળવી અને આંતરક્રિયાઓનો ખ્યાલ પણ સ્પષ્ટ કર્યો. ઉપરાંત સમાજમાં ખુલ્લાપણું કેટલું છે તે જોવા માટે ગતિશીલતાનો ખ્યાલ છે તે મેળવ્યો. સાથે સમાજમાં ચાલતી અવિરત સતત ચાલતી પ્રક્રિયાઓ એવા સામાજિક પરિવર્તનને પણ તમે જોયું હશે. ઉપરયુક્ત બધી જ પ્રક્રિયાઓને સમાજશાસ્ત્રીય રીતે જ સમજ્યા બાદ તેને સ્પષ્ટ થયું હશે કે સમાજના નિર્માણમાં અને સમાજનું નિર્માણ થયું છે તેમાં અને તેને ગતિશીલ રાખવામાં આ પ્રક્રિયાનું કેટલું મહત્ત્વ છે તે તમને હવે સમજાયું હશે. સમાજની સામાજિક પ્રક્રિયાઓના બદલાવની ગતિવિધિ પર સંસ્કૃતિ અને સામાજિકીકરણ અસર કરે છે, જેની માહિતી આપણે હવે પછીના એકમમાં મેળવીશું.